આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. રોડ કેટલા વખતથી રિપેરિંગ થઈ ગયો છે? રોડની હાલત કેવી છે? રોડ તો મુઓ ગમે તેવો હોય પણ આ રોડ તૂટે હોય કનેક્શન. કેટલી વાર વર્ષમાં કેટલી વાર રોડ તૂટતા હોય છે? રોજ 4 દાડે તૂટે હોય. અને કેટલા ઝડપથી કામ થતા હોય છે? શું થતું નહીં, શું થાય? આ કેટલા સમયથી ચાલી રહ્યું છે? એને છેલ્લા દાડી પડી હતું બચારા, મેં ખાડામાં પડતા હતા તો. બરોબર છે. કેટલા લોકો આના અકસ્માતે એક્સિડન્ટ કેટલા થાય? વાહનવાળા પડી જાય, તમારે જે ઉંમરલાયક માણસ કેટલી તકલીફ પડે? પર જ છે કે બચારા. શું લાગે છે ક્યારે રિપેરિંગ થશે? શું લાગે છે કામ કેટલું ફાસ્ટ થઈ રહ્યું છે? શું રિપેરિંગ થાય? ઝડપથી થઈ રહ્યું છે કામ? કશું નહીં થતું, શું થાય? ક્યાં શું લાગે છે ક્યારે પૂરું થશે? હવે શિખર ચાણ થાય. આ મારા પેડા છે ને બે બાજુ, એ રોજ આ બાજુ તૂટે, એક દાડો પેલી બાજુ તૂટે, એવું થાય. અચ્છા, કોઈ નક્કી નથી કામ ક્યારે કેટલું? શિખર છે એવું વોચ કરીને જોઈએ. બરોબર. તો આ જવાબદારી કોની? મ્યુનિસિપલ તંત્ર કેવું સરસ કામ કરે છે. અરે હું યાર કરે આ તરત આ ખાડો પડ્યો તો પેલી બાજુ ગોદવાનું ચાલુ કરે, એવું કરે. ચોમાસામાં કેવી પરિસ્થિતિ હોય? ચોમાસામાં આમ તો પાણી ભરાય હોય. કેટલા કલાકે પાણી ઓસરે છે? પાણી કેટલા કલાકે? હવે એ ખબર નહીં, આપણે ઘેર હોઈએ એટલે ખબર ના પડે. કેવા મુજબ અત્યારે રોડ પાણી આટલા ભરાઈ જાય ખરું. અમે હાડેમ છોકરા લેવા જઈએ ને. તમારું કેવું એવું છે કે જલ્દી રોડના કામ કે ખાડાના કામ પૂરા નથી થતા? રોડ તો અધર તો નહીં. તંત્રને પાસ કરશો કે ન પાસ કરશો? એમ નહીં, મારું કેવું રોડ તો અધર લેવાના નહીં. હવે આ ગટરમાં પાણી જાય તાણે કે જાય કે બરોબર. તંત્રે પણ અમારે તો આ ખાસ જોવો હાડીએ આ રોડ તૂટે છે ને એ ના તૂટવો જોઈએ. સરસ મજાના મજબૂત રોડ બનવા જોઈએ. મજબૂત નહીં, આ પાણીનું કનેક્શન બરાબર નહીં કરતા. હા, તો પછી રોડ બનાવવા જોઈએ. હા, તો એ લોકોને ખબર નથી. રોડ તો હોય કે ગમે તેવો રેતો અહીં ચાલશે. તો ખાડા ખડબડ એમ તમે પડશો ત્યારે એનું શું? એ તો ચાલે હેડાઈ જઈએ પણ આ તકલીફ વેઠી લેશો. આ ગોડે ને બરાબર, હવે બીજા દાડે પાછું ગોદવાનું ચાલુ થાય. એટલે કઈ કામનો ટાઈમ ટેબલ હોતું જ નથી. ટાઈમ નહીં, બરાબર હોત નહીં કરતા. બરોબર, રિપેરિંગ કામ વ્યવસ્થિત ન થતું. શું નામ બેન આપનું? સક્રીબેન અતુલભાઈ ભરવાડ, સક્રીબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે આ? અરુણાનગર, રાષ્ટ્ર ભારતી સ્કૂલની પાછળ. અને એક્સપ્રેસ સીટીએમથી કેટલું દૂર છે? સીટીએમથી ઘણું બધું દૂર છે. તો તમારા વિસ્તારનો વિકાસ કેવો છે? અમારા વિસ્તારનો વિકાસ બરાબર નથી. કેમ, શું મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા તમે લોકો? અમે ટેક્સ ભરીએ છીએ પણ આ જો ગટર લાઈનમાં ગટરમાં પ્રોબ્લેમ છે, પાણી ગંદુ આવે છે, નળમાં આ પાણી બધું અંદર આવે છે. પણ જ્યારે ઇલેક્શન આવે ત્યારે કયા બોલ વચન આપીને જાય છે? એમાંથી કેટલા કામ પૂરા કર્યા?
કોઈ કામ પૂરા કર્યા નથી. અને કેટલા વર્ષોથી વસો છો? 25-30 વર્ષથી અમે 25-30 અહીંયા રહીએ છીએ. વર્ષમાં કેટલા કાઉન્સિલરો ચૂંટાઈને આવી જો ગયા છે? કોઈ કેટલાય ચૂંટાઈને આવ્યા પણ અમારું કોઈ કામ કર્યું અહીંથી નથી. બહાર નીકળવું હોય તો કેટલી તકલીફ સાથે તકલીફ સાથે, હા. ગંદા કાદવ કિચડમાંથી જવું પડે છે. હા, ઘણા બધા. અમને પાણી બી ચોમાસામાં બહુ ભરાય છે. બરોબર. કેટલા કલાકે પાણી ઉતરે છે? 4-4, 5-5 દિવસ અમે ભૂખ્યા રહીએ છીએ તો કોઈ જોવા સુધી આવતું નથી. બરોબર. હા, અને કોઈ બીમાર હોય ત્યારે એમ્બ્યુલન્સ મંગાવો ત્યારે એમ્બ્યુલન્સ કેટલી દૂર ઊભી રાખવી પડે? છેક ત્યાં ઊભી રાખવી કેટલું પડે. ચાલી લઈ જવું પડે? શેમાં ઘણું લઈ જવું બધું. પડે છે એમ્બ્યુલન્સ પેશન્ટ? અમે ખાટલામાં લઈ જઈએ ત્યારે પેશન્ટ ત્યાં પહોંચે. રાષ્ટ્રભારતી સ્કૂલે ગાડી ઊભી રાખવી પડે. અને ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે? સફાઈ કામદારોની ના. કામગીરી કેવી છે? કોઈ નહીં. કચરાની ગાડી નથી આવતી. કચરાની- પણ આ ગટર લાઈન વાળા 50 વાર જઈએ ત્યારે એક વખત જોવા આવે છે. બરોબર છે. અને આજે કીધું કે કિચડ કાઢવા આવીએ છે, હજુ પણ આયા નથી. જુઓ, પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે? રોગચાળામાં બધા બીમાર જ છે. ચાલુ જ છે એકનું એક એકનું બરોબર. એક. કયા પ્રકારના ખાસ રોગો અહીંયા ચાલે છે? કઈ ચોમાસું હોય કે 12 મહિના? 12 મહિના મચ્છર કરતા હોય, તાવ, ઝાડા, ઉલટી આ બધું ચાલુ જ અને હોય છે. કેવો વર્ગ અહીંયા વસે છે? કેવા લોકો અહીંયા વસે છે? બધા નાના રોજગાર વાળા રોજ લાવતા હોય. હા, નપતા હોય છે. શેની પર નભો છો તમે? અમે કચરો વેણી લાવીને અને અમારું ભરણ પોષણ કરી શકીએ છીએ. બરોબર છે. તો તમારા અહીંયા સરકારી યોજનાનો કોઈ લાભ મળે છે? કોઈ સરકારી બાબુ આવે છે? કોઈ નહીં, કોઈ લાભ કાઉન્સિલરો નથી. એવા લોકો સરકારી લોકોને મોકલે કે જેનો તમને લાભ મળે? કોઈ લાભ અમને મળતો નથી. કોઈ લાભ રેશનિંગ કે જે મફત અનાજ હા, એ આવે છે. રેશન કાર્ડનું અનાજ ખાલી આવે. ગુણવત્તાવાળું હોય, બસ સારું બસ. અનાજ કેવું હોય? સારું હોય છે? કેવું હોય છે? એમાં કોઈ સાર નથી કેવા આવતું. કેવા પ્રકારનું અનાજ ખાલી હોય છે? ચોખા ના ઘઉં બંને મળે છે. બસ બરોબર છે. સરકારી લાભ કેટલા મળે છે? બસ એ જ લાભ. બીજો કોઈ લાભ અમને મળતો નથી. બાકી તંત્ર દ્વારા કોઈ સરકારી બાબુઓને કોઈ મોકલતા નથી. કોઈ મોકલતા નથી. અને અહીંયા ચોમાસામાં કેવી બિસ્માર હાલત હોય છે? ચોમાસામાં તો ગંભીર હાલત હોય છે અમારી. અને તમે જેમ વાત કરી કે પાણીની સમસ્યા છે, તો પાણી માટે કોઈ ટેન્કરો કે પાણીની વ્યવસ્થા કોઈ એમના તંત્ર તરફથી આપવામાં આવે છે ખરી? આવે પણ બહુ દિવસ થાય પછી આવે. 4-5 દિવસ હેરાન થઈએ પછી એ લોકો ટેન્કર અને મોકલે. ટેન્કર મોકલે તો કેટલું દૂર ઊભું રહે ટેન્કર? ટેન્કર છેક તલાવડીમાં ઊભું રહે. કેટલા કિલોમીટરથી દૂર? ઘણું જવું બધું ખાસું 7-8 કિલોમીટર. પડે? અને ગંદકી કચરાનું પ્રમાણ કેવું? તલાવડી છે એમાં હા, કેટલી તકલીફ એમાં છે? બહુ ગંદકી છે. પરિણામે રોગચાળાનું પ્રમાણ કાયમ રહે છે. કાયમ રહેશે. કેટલા વર્ષોથી આ સમસ્યા છે? વર્ષોથી જ છે. આ તો વળી થોડું ઘણું હવે અમે પુરાણ 25-30 જાતે વર્ષ. સ્વખર્ચે? હા, અમારા ખર્ચે બધું કર્યું. બરોબર છે. તો તમારા વિસ્તારના કાઉન્સિલર કોર્પોરેટર કોણ છે? હવે કોર્પોરેટર તો અમારા શંકરભાઈ વાઘેલા છે. આમાં એ કામ કરે છે કે નહીં એની ખબર નથી તો આપણે. વર્ષમાં અત્યારે તમારા સુખ દુઃખ પૂછવા કેટલી વાર આવ્યા હતા વર્ષમાં? ના પૂછપરછ કરવા તો આવે કામ છે. કરે છે ખરા? પણ કામ નથી કરતા. તો એ કામ જુઓ, નથી બરોબર. કરતા. આ અત્યારે મેં તમારે બોલાવા અમે એમને જ કહેવા ગયા હતા કે ભાઈ અમને મોકલી આપો તો અમારું કંઈક આગળ નિર્ણય થાય. કાળુભાઈ, આપણે ઉભા છે. કયો વિસ્તાર, કયું નગર કહેવાય છે? કરુણાનગર. કરુણાનગર અહીંયા આગળ વ્યવસ્થા કેવી છે? કઈ વ્યવસ્થા છે જ નહીં સાહેબ. કઈ વ્યવસ્થા રોડ છે રસ્તા કેવા છે? કઈ રસ્તા જ નથી. રોડ કેવો છે? રોડ તો તમે જોઈ રહ્યા તો સાહેબ તૂટેલો છેક સુધી, છેક ભારતીય રાષ્ટ્રીયથી બહાર રોડ સુધી. અને પીવાનું પાણી કેવું આવે? પીવાના પાણીમાં એવી તકલીફ છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી આવી જાય. બરોબર છે. અને ઉભરાતી ગટરોની સમસ્યા કેવી છે? એ તો વારંવાર છે, રોજે રોજની. કેટલા સમયથી આ પરિસ્થિતિ? આ પરિસ્થિતિ અમે લગભગ 30 વર્ષથી જોઈએ છીએ. પરિણામે રોગચાળાનું પ્રમાણ, બીમારીઓ કેવું છે? બીમારીઓ તો કોઈ આ ઘેર બધે બીમાર જ છે હાલ. બરોબર. અને ચોમાસામાં ઘરમાં. કેવી વિપરીત પરિસ્થિતિ? અહીં ગાડી 2.5 થી 3 ફૂટ પાણી હોય છે. કેટલા કલાકે પાણી ઓસરે છે? ઓછરે તો વરસાદ રહી જાય એના 4-6 કલાક પછી. પરિણામે એ વખતે રોગચાળો કેવો માજા મૂકે છે? અરે એ તો એવો માજા મૂકે છે કે તારે બધા હોસ્પિટલમાં જ હોય. અને કેવો વર્ગ અહીંયા વસે છે? આ ગરીબ માણસ આ બધું વેણી ખાઈને દાણા કાઢીએ એવું. બરોબર છે. તો અહીં સરકારી શાળા કે સરકારી દવાખાના છે તો કેટલા દૂર છે, નજીક છે? અહીંથી 1 કિલોમીટર દૂર છે સરકારી એક હોસ્પિટલ છે, પણ અહીંથી 1 કિલોમીટર દૂર છે. અહીંયા ગરીબ વસ્તીને કારણે સરકારી જે લાભનો યોજનાનો લાભ મળે છે? કોઈ સરકારી કોઈ બાબુ કોઈ આવે છે? કઈ નથી મળતું, કોઈ જોતું જ નહીં ને કોઈ. અનાજ વગેરે મફતનો કોઈ લાભ મળે છે? આ ખાલી અનાજ નો મળે, બરોબર. રાશનિંગ કાર્ડનો. એ અનાજમાં જે રેશન પેલા બેને કહ્યું એમ કેવી ગુણવત્તા આવડો સારું ભાઈ એની શું ગુણવત્તા હોય છે? રોજિંદી ચાલતું હોય એવું. બરોબર છે. કઈ એવું કઈ સારું આવતું નહીં. તો અમારા પ્રોગ્રામનો તમારા વિસ્તારના મંત્રી સંત્રીની કામગીરીને કેવી રીતે મૂલવાય? આજ ભાઈ એના કોર્પોરેટર શંકરલાલ જોડે જઈએ તો એ આશ્વાસન આપી દેશે બરોબર. કે હું આ ગટર લાઈન કરાવી દઈશ, આ સાફ કરાવી દઈશ, પેલું પણ આવતું તો કોઈ નહીં જોવા. કેટલા વર્ષોથી આવા ઠાલા વચનો સાથે એના રહીશો આ જીવી રહ્યા? 30 વર્ષથી અમે આ અત્યારથી. 30 વર્ષમાં કેટલા કાઉન્સિલર જે તે પક્ષના બદલાયા છે? હા, બધું 2 પક્ષના 3 પક્ષના કોઈની છે. કામગીરી તમને યાદ આવે છે કે ના ના ના, કોઈની કામગીરી છે આ એરિયા માટે તો અરુણાનગર માટે તો નહીં જ. એવું કેમ? એવું વેરો આતરો કેમ? ઓરમાયું વર્તન કેમ? શું તમે મત હવે નથી એ લોકો આપતા? જાણે, એ લોકો શું જાણે. તમે વોટ નથી આપતા? વોટ આપીએ જ છીએ ને, શું તમે મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા? ભરીએ છીએ ને. તો આ જવાબદારી કોની? એ એમની તો એમ- કાઉન્સિલરની. એમની કામગીરી મળતા 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કરશો કે ના પાસ કરશો? હા, હવે એ તો કામગીરી હોય તો અમે પાસે કરીએ, ન પાસ બી કરીએ. પણ હવે શું અત્યારે હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે સ્થાનિકોનો એના હા, બસ અત્યારે તો મારી માંગણી છે, નહીં તો વોટિંગ નહીં થાય અમારા એરિયાનું. બરોબર.
શું નામ ભાઈ આપનું? હીરાભાઈ હીરાભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? અરુણાનગર કરુણાનગર ક્યાં આવ્યું છે? અરુણા રાષ્ટ્રપતિ સ્કૂલના પાછળ એક્ઝેક્ટ કયો વિસ્તાર કહેવાય? સીટીએમ હા, તો આજુબાજુ કેવો વિકાસ છે? તમારો અરુણાનગરમાં કેવો વિકાસ? આજુબાજુ સારો છે ને અરુણાનગર ખરાબ છે. આજુબાજુ શું વિકાસ છે? આજુબાજુ સોસાયટી રહેણાંક વિસ્તાર કેટલો છે? કાજો તો સોસાયટીઓ છે. હા, એમાં કેવો વિકાસ છે? પીવાનું પાણી બધું સરસ? હા, અને અહીં છે ને ગટરનું પાણી મીટર આવે. હા, તો કેટલા સમયથી આ સમસ્યા છે? કેટલાય સમસ્યા આવે છે. તો પીવાનું પાણી હાલમાં કેટલે દૂરથી ક્યાંથી લાવો છો? ના, અત્યારે થોડું સારું આવે છે તે લઈ લે. કેટલા કલાક રાહ જોવી પડે ચોખ્ખું પાણી આવે એને? 1 કલાક 1 કલાક 7 વાગે પછી સારું 1 કલાક સુધી કેવું પાણી આવતું હોય? સારું આવે. એ થોડું મેલું ને એવું બધું આવે. પણ જ્યારે કોઈ સારો માઠો પ્રસંગ હોય ત્યારે પાણી કેટલે દૂરથી લાવવું પડે, અથવા તો તમે જાતે સ્વખર્ચે પૈસા ખર્ચવા પડે? પૈસા ખર્ચવા પડે ને. બરોબર, કેટલું મોંઘું પડે? ધારો કોઈ પ્રસંગ હોય ત્યારે કેટલા પૈસાની તૈયારી રાખવી પડે? પૈસાની તૈયારી રાખવી જ પડે સાહેબ. તો કોઈ લગન ટેન્કર મંગાતા એક ટેન્કર વાળો 500 રૂપિયા લે. અચ્છા, તો કાઉન્સિલર શ્રી એમના ટેન્કરો મોકલાવે છે ખરા અહીંયા? નહીં, બહુ તકલીફ પડે તારે મોકલાવવા, નહીં તો કઈ નહીં. એવું કેટલી વાર બન્યું આટલા વર્ષોમાં? કેટલી વાર બન્યું સાહેબ. અચ્છા, પણ તમારે જે ભર ઉનાળે કેટલી વાર ટેન્કર મોકલાવે છે? ઘણી વાર જયારે કહીએ તારે મોકલાવે, કઈ નહીં મોકલાવે. બરોબર, બાકી પૂછતા નથી? ના, અમે કહીએ તારે મોકલાવો ને. પણ સારો કોઈ પ્રસંગ હોય ત્યારે કે તમને પાણી કેટલું મોંઘું પડે? મોંઘું જ પડે તો અમારે લાવવું પડે. પછી એ તો કેર બોલાવવો પડે. 500 રૂપિયાનો. અને કેવો વર્ગ અહીંયા વસે છે? બિલકુલ ગરીબ વસ્તુ છે. તેની પર ઘર ગુજારા ચાલે છે લોકો? આ કાગળ કચરો વીણી સાહેબ. બરોબર, તો સરકારી યોજનાનો કોઈ લાભ માટે કોઈ લાભ નહીં, કોઈ નથી. લાભ વાળા આવતા નથી. અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે બધા આવી સાથે લોકો આવતા હોય? હા, તારા બધા આવી જાય. કયા વચનો પૂરા કર્યા? કોઈ વચન નહીં પૂરા કર્યા. અને એના વિકાસના કામો કેવા છે? રોડ કોઈ નહીં, કે ગટર? કશું કઈ નહીં. ક્યાંય બજેટો વપરાય છે નહીં, બાજુ? કોઈ અહીં વપરાતા નથી ને. બરોબર છે. તારા તો કોઈ માદું સાજુ ત્યારે એમ્બ્યુલન્સ બહાર કાઢવી હોય તો પેશન્ટને કેટલે દૂર સુધી તમારે લઈ જવા પડે? હા, 12 સુધી રોડ સુધી લઈ જવા પડે. બરોબર હા. છે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રીને પાસ કરશો, નપાસ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? 2. ભરતભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? અમે અરુણાનગર નાળિયાવાસમાં રહીએ છીએ. હા. ત્યાં આગળ આમાં પ્રોબ્લેમ ઘણો છે. કયા પાણીનો છે, ગટરનો પ્રોબ્લેમ તો અમારે વધારે દર વર્ષે રહે. શું સમસ્યાઓ છે આ બધી? 30 વર્ષથી અમે અહીંયા રવાયા ત્યારને આ નવો પ્રોબ્લેમ છે અમારા. અને આ વિસ્તાર કયો કહેવાય? અને સીટીએમ રોડ વાળો. અને આજુબાજુ કેટલો સરસ વિકાસ થયો? એ આજુબાજુમાં બધા બ્લોકો બધામાં સારું છે. ત્યાં આગળ ત્યાં પીવાનું પાણી બધું સફિશિયન્ટ? એ બધું ચોખ્ખું આવે છે. અહીંયા જ ખાલી અમારા આ એરિયામાં. કેમ? હવે એ તો સાહેબ એમને ખબર. અમે એમને વર્તન માટે શું કહેશો તમે? અમે એમને કહીએ કે આ કરો સાહેબ, તો પણ આવતા નહીં. એમને બધા સુવિધા એમને સારી વાતો કરીને પછી મોકલી દે છે. હોય ત્યારે કયા બોલ વચન સાથે હાજર? ત્યારે બોલ વચન બધા સારા જ કરે છે. અહીંયા કેટલા ટકા કામ થયા છે અત્યાર સુધી? કશું 1% કામ નહીં કર્યું અહીંયા આપણે વિગતવાર વાત કરીએ. પાણી, રોડ, રસ્તા અને ગટર. હા, એ બધું ગટરનું અને પાણીનું બધું અમે સમસ્યા એમને જણાવેલી છે. છતાં એ ધ્યાન આપતા નથી. ઉપરથી એમને કે તમે બધું કરો ને પછી અમે તમારું કામ કરીએ પૂરું. સફાઈ કામદારો નિયમિત આવે છે ખરા અહીંયા? સફાઈ કામદારો કોઈ નહીં આવતા અહીંયા. પરિણામે કેવા કેવા કચરાના ઢગો સર્જાય છે? હા, ઢગલા બધા અહીંયા છે. અમે બહુ ઉચકીને અમારે જાતે તલાવડીમાં નાખવા જવું પડે છે. ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે? નિયમિત અહીંયા ગાડી જ નહીં આવતી. રસ્તા અભાવ હોવાથી? હા. તો કોઈ માદું સાજુ ત્યારે એમ્બ્યુલન્સ કઈ રીતે? એમ્બ્યુલન્સ અમારે ફોન કરીને રાષ્ટ્રપતિ સ્કૂલે સામે અમે ત્યાં ઊભી રહે. ત્યાંથી ખાટલામાં છો બીમાર માણસ હોય કોઈ ગંભીર કેસ હોય તો ક્યારે મરણ પણ થયા છે એવું બને? હા, મરણ બી થઈ ગયા સાહેબ. ચોમાસામાં કેટલી હાલત બિસ્માર હોય છે? ચોમાસામાં સાહેબ બહુ ગંભીર હોય છે હાલત. કેળ અમુક પાણી ભરાય અમારે અહીંયા. બરોબર છે. અહીંયા અમે અઠવાડિયા સુધી પાણી ઘરમાંથી બહાર નહીં નીકળતું. એ વખતે ઘરમાં કેટલું નુકસાન થાય છે? ઘરમાં તો બધી રીતે નુકસાન હતું. અમારે પાણી ભરાઈ જાય અંદર ઘરમાં જવાય નહીં. બરોબર છે. ગંદકી વધી ઘરમાં બી વધી જાય છે. બરોબર છે. એટલે અમારે તકલીફ વધારે પડી છે. અમે બધા ધાબા પર બેસી રહ્યા. તો કેટલા સમયથી આ સમસ્યા છે ટ્રાફિકની? આપણે 4 મહિનાથી. આ 4 મહિનામાં કઈ રીતે ડાયવર્ઝન આપી છે? એને કારણે પરિણામે દુકાનદારો અને ગ્રાહકી પર કેવી માઠી અસર પડે છે? 50% ફેર પડે છે. અચ્છા, અને હજી કેટલો સમય લાગે છે? એ ખબર નહીં થાય મને. રીત તૈયાર થતા શું લાગે છે? કેટલો સમય લાગવા? કોઈક મહિનો કહે છે, કોઈ 20 દિવસ કહે છે. પરિણામે સવારે ને સાંજે કેટલો ટ્રાફિક જામ ચિક્કાર? કોઈ જામ રે ચાલવાની જગ્યા નહીં રહેતી. બરોબર છે. અને સ્કૂલમાં આવતા જતા વિદ્યાર્થીઓને કે વાલીઓને કેટલી તકલીફ પડે? બધી તકલીફ પડે, ચાલી નહીં શકતા. અને અકસ્માતના કેટલું પ્રમાણ થઈ ગયું? વધી ગયું કે ઘટી ગયું? અકસ્માત થઈ જાય છે મારું. અહીંથી આમ ક્રોસ કરો તો રોડ અકસ્માત થઈ ગયું. અને આ બેરિકેડ મૂક્યા છે એને કારણે કેટલી તકલીફ વધી ગઈ છે? તમારે પાર્કિંગની કેટલા પ્રશ્નો છે? પાર્કિંગને બહુ મોટી જ પડશે પ્રશ્ન. પાર્કિંગ બહાર કરીએ તો વાહનો આવે છે. હા. અને ફૂટપાથ પર શું તકલીફ થાય છે? ફૂટપાથ ઉપર વાંધો નહીં આવતો, પણ આમ કે બજારના માલો આવે છે એ ગાડી બહાર ઊભી રાખી શકતા નહીં કોઈ. તો આ વિસ્તારના સ્થાનિક મંત્રી સત્રી કાઉન્સિલરને વારંવાર જાણ કરી છે કે આની વૈકલ્પિક વ્યવસ્થા કોઈ ડાયવર્ઝન વ્યવસ્થિત જગ્યાએ આપવા? કોઈ વાત કરી નહીં આપણે. તો તમારે કેટલું નુકસાન છે? હજી 4 મહિના 5 મહિના જ્યારે કામ છે કેટલું હજી લોસ? તો તમારે 50% લોસ થાય. અચ્છા, હજી કેટલો સમય લાગે છે કામ પૂરું થવામાં? એ લોકો તંત્રને ખબર આવે ક્યારે થાય પૂરું.
તો તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરને પાસ કરશો, ફેલ કરશો, બીજી વ્યવસ્થા કેવી છે? રોડ રસ્તા, પાણી, ગટર, કાદવ કીચડ? કાદર કિચડની કોઈ તકલીફ નથી. હા, અને બીજું બાકી ટ્રાફિકની સમસ્યા છે કે સમસ્યા. પેલા રોડ બન્યો 12 મહિના બંધ રહ્યા ત્યારે ટ્રાફિક સમસ્યા. અચ્છા, રોડ પૂરો થયો તો પછી પાછી આ સમસ્યા આવી ગઈ. તો ક્યારે તમને હાશ નથી મળી? શાંતિ નહીં મળતી. હા, તો તમારા એક વેપારી તરીકે તમારા વિસ્તારના કાઉન્સિલરને શું કહેશો કે આની કોઈ નિવારણ માટે કોઈ યોગ્ય રસ્તો કાઢવા? હા, એને રસ્તો કાઢવો પડે ને કોઈ રસ્તો. વૈકલ્પિક વ્યવસ્થા બીજી આપવી જોઈએ. ઓકે, થેન્ક યુ. એસટી આપનું નામ આપનું? અરવિંદભાઈ પંચાલ. અરવિંદભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે પહેલાં તો? આ છે ચંદ્રનગર સોસાયટી, અંબિકા એસ્ટેટ. અને જે તમારે CTM રોડ ઉપર પહોંચે છે અને જે હમણાં નવો અહીંયા આગળ જે RCC રોડ બન્યો છે અને જે CTM 4 રસ્તાનો બ્રિજ બની તૂટી રહ્યો છે એટલે આ રોડ ઉપર વધારે ઘસારો ચાલી રહ્યો છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલાં તો આ વિસ્તાર કયો તમે? બાગે ફિરદોસ શેમાં આવે? બાગે ફિરદોસ આ ભાઈપુરા વોર્ડમાં જ આવે. તો આ તો થઈ ટ્રાફિકની વાત. તો બીજી મુખ્ય સમસ્યાઓ કઈ તમે મ્યુનિસિપલ ટેક્સ પેયરના નાતે કઈ સમસ્યાઓ છે? દુવિધા છે કે સુવિધા છે? ના, અમારે કોઈ જાતની સુવિધા તો છે જ, બધી જાતની. અમારે કોઈ તકલીફ નથી. બરોબર. કોર્પોરેશન જે બી કરે છે એ સારું જ કરે છે અને એ યોગ્ય રીતે જ એ લોકોએ પગલાં લેતા જ હોય છે. તો મ્યુનિસિપલ ટેક્સ ભરો છે, એની સામે તમારા પ્રાણ પ્રશ્નો છે, પડતર પ્રશ્નો છે, વિકાસ કેવો કહી શકાય તમારા વિસ્તારમાં? ના, વિકાસ તો છે જ, ઘણો સારો વિકાસ છે. મોદી સાહેબના પ્રયત્નો બધા ચાલુ જ છે, પણ એમાં પબ્લિકે બી પણ સાથ આપવી જરૂરી છે. મંત્રી સંત્રીઓના બજેટ કેટલા વપરાયા છે? બજેટ સંપૂર્ણ વપરાય છે ખરા? એ તો તમારા વિસ્તારમાં બાકડા કેટલા છે? બાકડા તો હવે જો સોસાયટીઓમાં જ આપે છે, બાકી તો કોઈ જગ્યાએ તમને કોઈ રસ્તા પર કે જાહેર રસ્તા પર કોઈને મૂકવામાં આવતા નથી. કારણ કે લોકો ત્યાં આગળ જાહેર રસ્તા પર મૂકે એટલે પબ્લિક લોકો આવીને ત્યાં બેસે અને ત્યાં જ આગળ ત્યાં શું કે મસ્તી કરે અને પછી બધી પ્રોપર્ટીની એ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. બરોબર. તમારા વિસ્તારમાં સરકારી શાળા કેવી હાલતમાં છે? આંગણવાડી અહીંયા આગળ તો છે જ નહીં. અમરાઈ કેટલી ફાળવવામાં આવે? અહીંયા આગળ છે જ નહીં. અમરાઈવાડી વિસ્તારમાં છે, બાકી અહીંયા આગળ કોઈ છે નહીં. ભાઈપુરા એરિયામાં હશે. તો ગ્રાન્ટમાંથી વપરાય છે એવું તમને કેટલું યાદ છે? જે એઝ અ પ્રજાતંત્ર તરીકે ક્યાં ગ્રાન્ટ વપરાય તમને શું યાદ છે? તો ગ્રાન્ટમાં તો એવું છે ને સાહેબ કે આપણે એટલું બધું આગળ વિચાર્યું નથી. કારણ કે આપણે શું છે કે જે પબ્લિક છે એ આપણે એટલું ઊંડા ઉતરતા પણ નથી એમ. હા, તો કેમ આપણે એવી ધ્યાન તો રાખવું જોઈએ કે આપણે મ્યુનિસિપલ ના, વાત તમારી સાચી છે સાહેબ, મળવી જોઈએ કે પણ આપણે આપણો પોતાનો ધંધો બી સાચવીએ છીએ અને એના પ્રમાણે આપણે કામ કરતા જ રહીએ છીએ અને એ લોકો પણ એ કામ કરે જ છે. રોડ રસ્તા કેવા સરસ છે? અને ના, રોડ રસ્તા અહીંયા આગળ જે પહેલાં પાણીની સમસ્યા હતી, હવે જે RCC રોડ બની ગયો બરોબર, તો એનાથી અમને ઘણો સારો એ છે લાભ મળ્યો છે. અત્યારે તાત્કાલિક તમે જેમ વાત કરી કે પેલો બ્રિજ તૂટી રહ્યો છે, એને કારણે ડાયવર્ઝનને કારણે સવારે અને સાંજે કેટલો ટ્રાફિક થાય છે? સવારે સૌથી ઓછો હોય છે, પણ સાંજે 5 વાગ્યા પછી જે સ્કૂલો અને જે ફેક્ટરીઓવાળા છૂટે છે એટલે અહીંયા અવર જવર સૌથી વધારે હોય છે. તો અકસ્માત ભય સ્થાન કેટલું હોય છે અહીંયા સામના ટાઈમે? અકસ્માત ભય સિનિયર સિટીઝનને રોડ ક્રોસ કરવો હોય, બાળકોને શાળા, હા, એમાં તકલીફ તો ઘણી જ પડે છે. પણ જાણો કે અહીંયા આગળથી જે બધા અહીંયાના જે બધા રહેવાસી છે સ્થાનિકો, એ લોકો જોડે રહીને ઊભા રહી અને એ લોકો કામ કરી બજાવે. સ્વયંસેવક તરીકે સ્વયં તરીકે કામ. પોલીસ તરફથી કોઈ નિયંત્રણ? ના, પોલીસ તરીકે કોઈ પોઈન્ટ આપતા નથી અમને અહીંયા આગળ. અને જ્યાં આગળ ટર્નિંગ છે એટલે ટર્નિંગ આગળ વધારે ત્યાં આગળ ઊભા રહે છે. અહીંયા આગળ કોઈ જ ઊભું રહેતું નથી. નાના મોટા અને હેવી શું કયા વાહનો જાય છે અહીંથી બસો, ST બસ, લોડિંગ રિક્ષા ને બધું જ જાય છે. ટોટલી અહીંયા આગળથી જ બધો જે CTM 4 રસ્તાનો બ્રિજ જે અત્યારે હાટકેશ્વરનો તૂટી રહ્યો છે એના હિસાબે અહીંયા આગળ ટોટલી ફૂલ ટ્રાફિક હોય છે. ધારો કે મોટું વાહન ST સામે તો હા, રોડ બ્લોક થઈ જાય છે. તો અહીંયા આગળથી લગભગ 10 થી 15 મિનિટ તમારે અહીંયા ઊભું રહેવું પડે અને પછી જ ટ્રાફિકની સમસ્યા દૂર થાય છે. અને એવા ટાઈમમાં કોઈ એમ્બ્યુલન્સ વાળું હોય, કોઈ સિનિયર ગંભીર કોઈ દર્દી હોય, પેશન્ટ હોય તો કેટલી તો પણ એને ત્યાં આગળ ઊભું જ રહેવું પડે. કારણ કે વન વે રોડ છે. વન વે રોડમાં શું સામેથી બી બીજું મોટું વસાણ આવતું હોય એટલે વાહનને જવા માટે બીજી કોઈ પ્રયત્ન હોતા જ નથી. સ્થાનિકો દ્વારા વારંવાર ડાયવર્ઝન માટે કોઈ રજૂઆત કરવામાં આવી છે ખરી? ના, કોઈ રજૂઆત કરવામાં નથી આવી. કારણ કે એમની જે કોર્પોરેટરની ઓફિસ છે એ બી અમારા સમક્ષ સામે જ છે. બરાબર. એટલે એ કોર્પોરેટર અમુક ટાઈમે આવીને અમને એવું કહેતા હોય છે કે તમે સારી સેવા કરો છો અને એ બી થોડો સપોર્ટ આપે છે આપણને. કોની ફરજમાં આવે? એ આવે તો અહીંયાના મ્યુનિસિપાલિટી કમિશનર અને એમના સાહેબના
પ્રતાપથી જ અહીંયા આગળ જે ચાલી રહ્યું છે એ લોકોને જ જવાબદારી કોની? જે આ જે જવાબદારી છે એ કોર્પોરેટર અને જે વાહન ચાલકો હોય એ લોકોની જ જવાબદારી હોય છે કે આપણે લાઇનમાં રહેવું. હવે આપણે વાત કરીશું કે તમારા વિસ્તારમાં મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી છે? આટલા મોટા વિસ્તાર મ્યુનિસિપલ લાઇબ્રેરી ખરી? ના, અહીંયા આગળ લાઇબ્રેરીમાં તો કોઈ છે નહીં. બીજા વિસ્તારમાં છે, જેમ કે CTM છે એ પુલની નીચે છે. તો આ વિસ્તારમાં લાઇબ્રેરી કેટલા વખતથી તમને આપવામાં નથી આવી? કેટલા વખતથી અહીંના સ્થાનિકોને લાઇબ્રેરીથી વંચિત રાખવામાં આવે? ના, લાઇબ્રેરી તો અહીંયા છે જ નહીં. અહીંયા આગળ વંચિત છે, એના સિવાય બીજો કોઈ તો અમારા એ છે પ્રોગ્રામમાં નહીં. તમે કહેવા ઈચ્છો કે અહીંના લાઇબ્રેરી હોવી જોઈએ કે કેમ? લાઇબ્રેરી અહીંયા હોવી જ જોઈએ. સરકારી શાળા અનુપમ સ્માર્ટ શાળા આપવામાં સ્માર્ટ આપવા જોઈએ. હા, તો તમારે કેટલા વખતથી નથી આપી? જે ફાળવવામાં આવી છે એ લગભગ 15 થી 20 વર્ષ થઈ ગયા અને એવી કોઈ સુવિધા આપી નથી. સરકારી શાળા કેટલી છે? સરકારી શાળા અહીંયા આગળ 2 જ છે. હા, અને મ્યુનિસિપલ જે સરકારી હેલ્થ સેન્ટરો કેટલા છે અહીં તમારે? હેલ્થ સેન્ટરો અહીંયા આગળ એકે નહીં. જે છે તે બધી અહીંયા રખિયાલ છે. રખિયાલ જવું પડે કેટલું દૂર છે. પડે આશરે અહીંયા? એ અહીંથી લગભગ 15 થી 20 મિનિટ દૂર પડે. અચ્છા, તો તમારા વિસ્તારના કાઉન્સિલરની કામગીરીને મુલાવતા એમને 10માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કરશો કે ફેલ કરશો? એમને તો ઓછામાં ઓછા 7-8 માર્ક અપાય ને અપાય જ. કારણ કે એમનું કામ, કે અમારા પ્રોગ્રામના માધ્યમથી શું એમની કાર્યવાહી અને એમની કામગીરી સારી છે. એવું નથી કે નથી સારી. ત્રુટિ માટે અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેશો કે ક્યારે કમી પૂરી થશે? ના, એ કમી પૂરી થશે, પણ જ્યારે હાટકેશ્વર બ્રિજ તમારો પૂરો થશે ત્યારે અહીંયાની અવર જવર એકદમ ઓછી થઈ જશે. જ્યારે એ રોડ ચાલુ થઈ જશે પછી ટ્રાફિકની સમસ્યા એ દૂર થઈ જવાની. હાલના સાહેબ, તબક્કે 10માંથી કેટલા માર્ક્સ આપશો? એમને 8 માર્ક સાચા. શું નામ આપનું? ગિરીશભાઈ ગિરીશભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? જોગેશ્વરી રોડ અમરેવાડી કયો વોર્ડ આવ્યા? ભાઈપુરા હાટકેશ્વર. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમારા વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? આ રોડ ઉપર કોઈ વિકાસ નથી. અમારા એરિયામાં કોઈ જ વિકાસ નથી. તમે જુઓ આગળ, અહીંયાથી તમે આગળ જશો તીર્થનગર સોસાયટીની આગળ કમ્પ્લીટ સુવિધા છે. અહીંયા આગળ કોઈ ફૂટપાથની સુવિધા નથી, કોઈ રોડના ઠેકાણા નથી. અને આગળની સોસાયટીમાં તમે જુઓ ફૂટપાથ, રોડ બધું કમ્પ્લીટ છે. અહીંયા સ્ટ્રીટ લાઇટના થાંભલાનું અજવાળું બી બરોબર નથી. તો આવો વેરો આતરો કેમ? શું તમે મતદાર નથી? તમે મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા? બધું અમે મ્યુનિસિપલ ટેક્સ બી ભરીએ છીએ અને વેરા બી ભરીએ છીએ, બધું છે. પણ આ રોડનું કામકાજ કરવાનું હતું. એ લોકોને પાણી ભરાય છે ત્યાં, એટલે અહીંયા આગળ ધાર પાડીને આ બાજુ પાણી ભરાવાનું કર્યું હતું. અમે લોકોએ વિરોધ કર્યો એટલે અમારા લોકોનું કામ કશું જ કરતા નથી. તમારું જે કામો થાય છે વિકાસના, કેટલા મંથર ગતિએ ચાલી રહ્યા છે? એકદમ ગોકળ ગાય હા, બરોબર. આ અમારા એરિયાના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા પછી અમે કોઈ એને એરિયામાં તો શું, પણ એના નામ સુધી કોઈના 60% લોકોને એના નામ સુધી ખબર નથી. તો જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે કયા બોલ વચન આપી ગયા હતા ઇલેક્શન ટાઈમમાં? કયા બોલ વચન યાદ છે તમે એમના? રોડ પાણી કરી આપશું, ગટર લાઈન કરી આપશું, તમારા રોડ વ્યવસ્થિત કરી આપશું, સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થિત, ફૂટપાથ વ્યવસ્થિત. જો તમે જોઈ શકો છો આ લોકોના મકાનો તોડી અને ફૂટપાથ રમણ ભમણ કરેલી છે, પણ કઈ કામ થયું નથી. વર્ષોથી ફૂટપાથથી વંચિત છે એના પ્રજાજનો એના. 15-20 વર્ષથી આની આ પોઝિશન છે. અને કેટલા કાઉન્સિલર, મંત્રી સંત્રી બદલાઈ ગયા અત્યાર સુધીમાં? લગભગ 4 થી 5. અચ્છા, 4 થી 5. કોણે તમારા પ્રજાના કામ કર્યા એવું યાદ આવે છે? હા, એક જગદીશ પટેલ કરીને ધારાસભ્ય આવ્યા હતા, ભાજપના જ ધારાસભ્ય કેટલા હતા વર્ષો પૂર્વે? 5 વર્ષ પહેલાં. હા, હા. અમારે ચાલીનો રોડ એમણે આવીને જોયો કે ભાઈ આ નથી બરોબર, તો એમણે 5 વર્ષ પહેલાં કર્યો. તો અત્યારની હાલના ધારાસભ્યની જગ્યાએ જે જગદીશભાઈ હસમુખભાઈ આવ્યા છે, તો અમારો રોડ અત્યારે હાલ તમે જઈને ગલીમાં જોઈ શકો છો, કોઈ ઠેકાણા નથી. તો તમે જે મ્યુનિસિપલ ટેક્સ કરો એની સામે બીજી કઈ દુવિધા? પીવાનું પાણી કેવું ચોખ્ખું આવે છે? પીવાનું પાણી ગંદુ આવે છે. કેટલા સમયથી? લગભગ ખાસા સમયથી કંઈ નક્કી જ નથી. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે? રોગચાળો તો છે જ. લોકોને ઝાડા ઉલટી, પેટમાં દુખાવાની એવી સમસ્યા નાની મોટી રહે જ છે. કેવો વર્ગ અહીંયા વસે છે? મીડિયમ ક્લાસ, મધ્યમ વર્ગ. કેટલું મેડિકલ બિલ આવી પડે છે? ખાસ કરીને ચોમાસામાં કેવું વાતાવરણ થઈ જાય છે અહીંયા? ચોમાસામાં તો આ જો આ સામે દવાખાનું છે ને એની જગ્યા જ નથી હોતી, એટલી જ પબ્લિક હોય. હવે તમે દવાખાનાની વાત કરો તો સરકારી દવાખાના કેટલા તમારા વિસ્તારમાં? એકેય નહીં. અને દવાખાને જવું હોય તો સરકારી દવાખાના કેટલા દૂર છે અહીંથી? અહીંયાથી છે કે LG સિવાય કોઈ નહીં. બરોબર છે. અને સાંજ પડે અહીંયા ટ્રાફિકની સમસ્યા કેવી? ટ્રાફિકની સમસ્યા ઘણી રહે છે. અને જે ડાયવર્ઝન આપ્યું છે એને કારણે આ રોડ કેટલો વ્યસ્ત રહેશે ટ્રાફિકથી? ટ્રાફિક ડાયવર્ઝનના લીધે તો અહીંયા આ રોડ ઉપર એટલું બધું ટ્રાફિક નથી, પણ નાના મોટા સાધનોનું ટ્રાફિક તો રહે જ છે. પરિણામે અકસ્માતનું પ્રમાણ કેવું હોય છે સવારે અને સાંજે? ખાસ કરીને ડાયવર્ઝન અત્યારે આપ્યું છે તો 2 ગલીઓ છે, અકસ્માતનું તો આજ સુધી કોઈ ઇસ્યુ થયો હવે નથી. વાત કરીશું કે તમારા વિસ્તારમાં બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? બજેટો કેટલા વપરાય? ના, ક્યાંય નહીં. વિસ્તારમાં બેસવાના બાંકડા કેટલા હશે? ક્યાંય નહીં. તમે આ રોડ ઉપર જોઈ શકો છો, ક્યાંય તમને એ સુવિધા દેખાય તો કહો?
સરકારી શાળા અહીંયા ફાળવવામાં આપી છે? સરકારી શાળા છે કેવી કન્ડિશનમાં છે? એ તો બરોબર છે. આંગણવાડી આપવામાં આવી છે? આંગણવાડી છે મ્યુનિસિપલ લાઇબ્રેરી? ના, મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલા વર્ષોથી વંચિત છે, અહીંયા લોકો નથી આપવામાં આવી? વર્ષોથી આખી લાઈન બોલો, મ્યુનિસિપલ લાઇબ્રેરી. મ્યુનિસિપલ એડમિટ આખી વર્ષોથી વંચિત જ છે. લાઇબ્રેરી છે તો કેટલી દૂર છે? લાઇબ્રેરી તો છે કમરેવાળી છે, એ સિવાય અહીંયા નથી. તો એના સ્થાનિકોને, એના બાળકોને કેટલી તકલીફ પડે લાઇબ્રેરી જો યુઝ કરવી હોય તો? ઘણી તકલીફ પડે. બરોબર છે. તો તમારા વિસ્તારના મંત્રી સંત્રીને એમની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે ફેલ કરશો? અમારા તમારા વિસ્તારના કાઉન્સિલર શ્રી 0 થી 0. હા, તો હવે એમને પાસ ક્યારે કરશો અને તમારા અમારા પ્રોગ્રામના માધ્યમથી અધૂરા કામ માટે શું કહેશો? અધૂરા કામ માટે તો એ જો એમને આ વિડીયો જોઈને એમના મનમાં લાગે ભાવના જાગે અને કામ કરે તો સારું છે. તો તમારા મતદારનું શું અને તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું? મતદારમાં તો જો સાહેબ દર વખતે આવી અને ભોળવાઈને પ્રજાને ભોળવીને વોટ લઈ જાય. તો હવે શું જવાબ હશે એના સ્થાનિકોનો? હવે વોટ દરેક પક્ષવાળો આ જ વસ્તુ કહીને કામ થશે તો જ વોટ આપશો એવું? કામ થાય તો વોટ મળશે, નહીં તો વોટ નહીં મળે. બરોબર. અહીંયા અમારે જો ભાજપવાળા આવે કે અહીંયા આગળ બધા વઢિયાનગરવાળા કોંગ્રેસને વોટ આલે, એટલે હવે ભાજપવાળા એમ નથી આવતા. કોંગ્રેસવાળા કે તમે ભાજપને વોટ આલો, એવી રીતે પક્ષ પલટો કરે છે. બરોબર. તો હાલના તબક્કે પાસ કે ફેલ? ફેલ ફેલ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.